તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન બાદ ફરી વિવાદ જાગ્યો છે। એકતા કોલોનીમાં જે ટીપી રોડ પરથી દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યાં સ્થાનિકોએ ફરી ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું। તંત્રે ડિમોલિશન બાદ તાત્કાલિક ડામર રોડ બનાવવાની જાહેરાત કરી, પરંતુ કામગીરી શરૂ ન થતાં લોકોએ સૂચિત પ્લોટમાં ફરી બાંધકામ શરૂ કર્યું। કરોડોના ખર્ચે થયેલા ડિમોલિશન બાદ હવે તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું મહાનગરપાલિકા ફરી એક્શન મોડમાં આવશે કે પછી ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટશે? લીધી હતી મેં 1,20,000 માં। રાજકોટ મહાનગરપાલિકા તમારું બાંધકામ પાડી નાખ્યું, છતાં કેમ બાંધકામમાં પાછું થયું? એમાં બાંધકામમાં રોડમાંથી આવતું હતું બરોબર, એટલું પાડ્યું અને જે રોડમાંથી રહી જતું હતું રોડ બનાવતા જગ્યા એટલી અમે એમાં બનાવી લીધું છે બરોબર। સાહેબ જો તમને એક વાત કહી દઉં, કદાચ સરકારને જે કરવું એ કરી શકે, આમ પ્રજા શું કરી શકવાની છે તમે બોલો? આમ પ્રજાનું જો હાલતું હોય અને આમ પ્રજા અહીંયા જઈને બોલે અને એનું શીખવા લેતા હોય તો અમે રાજી છીએ બરોબર।